અંકલેશ્વર નગરપાલિકાની ડિસ્પેન્સરી કમિટીના નવનિયુક્ત ચેરમેન દીક્ષિતા રાણા દ્વારા જવાહર બાગ પાસે આવેલ મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે વિધિવત રીતે ચાર્જ સંભાળવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમણે ધાર્મિક વિધિ અને પૂજન અર્ચન કરીને પોતાના પદનો કાર્યભાર ગ્રહણ કર્યો હતો. અંકલેશ્વર જવાહર બાગ પાસે આવેલ મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે પદગ્રહણ સમારોહ દરમિયાન અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંડાળિયા, કારોબારી ચેરમેન રાહુલભાઈ વામજા, ઉપપ્રમુખ વિરલ મકવાના, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, નગરપાલિકાના સભ્યો, વિવિધ કમિટીના ચેરમેન તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર રાજકીય સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ અને તેમના પરિવારજનોએ હાજરી આપીને દીક્ષિતા રાણાને નવી જવાબદારી બદલ વિશેષ શુભેચ્છાઓ પાઠવી હતી. પદભાર સંભાળતાની સાથે જ કમિટી ચેરમેન દીક્ષિતા રાણાએ જણાવ્યું હતું કે અંકલેશ્વરના નાગરિકોને વધુ સુવિધાસભર અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહે તે અમારી પ્રાથમિકતા રહેશે. આગામી સમયમાં વિવિધ આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવા સાથે જ નગરજનોની આરોગ્ય સુખાકારી વધારવા માટે તમામ જરૂરી પ્રયાસો કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ રોજ મને જે ડિસ્પેન્સરી કમિટી ચેરમેનનું ખાતું સોંપવામાં આવ્યું છે તેનો મેં આજે ચાર્જ લીધો છે. તેમાં અમારા લોકલાડીના ધારાસભ્ય ઈશ્વર સાહેબનો, પ્રદેશ ભાજપ સંગઠન, ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન, અંકલેશ્વર શહેર ભાજપ સંગઠન તેમજ નગરપાલિકાના સભ્યોનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું.